હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આપણે બધા લોંગ ટાઈમ પછી મળ્યા છે. આજે આપણે હવે એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરવાની છે. ઓકે, આજે હું તમને સાયન્સ એટલે કે હું વિજ્ઞાનમાં તમને હેતુલક્ષી પ્રશ્નો આઈએમપી જે તમારી એક્ઝામમાં ખૂબ મહત્ત્વના અને કામ પણ આવશે. બરાબર મિત્રો, આજે આપણે લઈશું 7મો પાઠ, ધોરણ 7માં વિજ્ઞાનમાં 7મો પાઠ, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. હું તમને કંઈક મહત્ત્વના મુદ્દાઓ સમજાવું છું. મનુષ્ય શરીરમાં રુધિર, હૃદય અને મૂત્રપિંડના કાર્યથી માહિતગાર થાય છે. બીજું, મનુષ્ય અને વનસ્પતિમાં વહનની કાર્ય પદ્ધતિ અને તેનું મહત્ત્વ સમજાવે છે. એમાં થોડા મુદ્દાઓમાં એવું હોય છે કે પરિવહન તંત્ર, પ્રાણીઓમાં ઉત્સર્જન અને વનસ્પતિમાં ઘટકોનું વહન. આપણે આ પ્રાણીઓ અને વનસ્પતિમાં જે રીતે આપણું કોઈ પણ વસ્તુમાં એના માટેનું જે વહન હોય છે તે જ રીતે આપણને એને ઊંડાણપૂર્વક આજે આપણે સમજવાનું છે. તમે પણ એને ખરેખર ધ્યાનથી સાંભળજો, જે પરીક્ષામાં આપણને ખૂબ કામ આવવાનું છે. બરાબર, માટે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક અને પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. રુધિર તરલ પદાર્થોનું બનેલું હોય છે. રુધિરના ઘટકો કયા કયા છે? રુધિર રસ, રક્તકણ, શ્વેતકણો અને રુધિર કણિકાઓ છે. રુધિર ગંઠાવાની ક્રિયા માટે રુધિર કણિકાઓને કે 3 ત્રાણક કણો અગત્યના છે. રુધિર વાહિનો, ધમની, શિરા અને કેશિકાઓ. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકેનું કાર્ય કરતું અંગ છે, જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે. આ છે એક પ્રાણીઓની, બરાબર, જે રીતે છે ને કે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન, તો દરેકનામાં હૃદયની ટાઈપ હોય છે. એ જ રીતે આપણે વનસ્પતિની વાત કરીએ, વનસ્પતિ પણ આ રીતે જ કાર્ય કરે છે. તો વનસ્પતિમાં જેમ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે અને જલવાહક પેશીઓ દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં પહોંચે છે, પર્ણો દ્વારા બનાવેલ ખોરાક વનસ્પતિના જુદા જુદા ભાગોમાં અન્નવાહક પેશી દ્વારા પહોંચે છે.